નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વરના જળકુંડોમાં શ્રીજીની મૂર્તિઓના વિસર્જન બાદ મૂર્તિઓની દુર્દશા લઈને ભક્તોએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી છે અને ધાર્મિક લાગણી દુભાતા હવે તેમને વૈજ્ઞાનિક ઢબે મૂર્તિઓનો નિકાલ કરવાની માંગણી કરી છે। અંકલેશ્વર શહેર વિસ્તારમાં ગણેશ ઉત્સવ દરમિયાન પીઓપીની પ્રતિમાઓની સ્થાપના અટકાવવા માટે તંત્રના પ્રયાસ નિષ્ફળ રહ્યા બાદ થયેલ વિસર્જનના અંતે વરવા દ્રશ્યો સામે આવ્યા હતા। કૃત્રિમ કુંડોમાં વિસર્જન બાદ શ્રીજીની પ્રતિમાઓ દયનીય હાલતમાં જોવા મળતા ગણેશ ભક્તોમાં તંત્ર સામે સખત નારાજગી જોવા મળી હતી। અંકલેશ્વરમાં વહીવટી તંત્ર દ્વારા જળકુંડ અને જૂની દેવી ગામના બળિયા બાપજીના મંદિર પાસેના કૃત્રિમ કુંડ અને શુરવાડી ગામની સીમમાં આવેલા તળાવ ખાતે ગણેશ મહોત્સવ દરમિયાન શ્રીજીની પ્રતિમાઓના વિસર્જન માટે આયોજન કરવામાં આવ્યું હતું। અંતિમ દિવસે સૂચવેલ કુંડોમાં ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું, જે બાદ 3 દિવસ થયા હોવા છતાં જૂની દેવી ગામના બળિયા બાપજીના મંદિર પાસેના કૃત્રિમ કુંડમાં શ્રીજીની મૂર્તિઓની દુર્દશાના દ્રશ્યો સામે આવ્યા છે। 10 દિવસ ગણેશજીની સેવા કર્યા બાદ કૃત્રિમ કુંડમાં વિઘ્નહર્તાની મૂર્તિઓનું જે વિસર્જન કરવામાં આવ્યું તેમાં તંત્ર વેઠ ઉતારી રહ્યું હોય તેવું જોવા મળ્યું હતું। નવી દેવી સહિતના તળાવોમાં વિસર્જનની પ્રક્રિયામાં વેઠ ઉતારવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે ભાવિકોની આસ્થાને ઠેસ પહોંચી છે। તેવામાં તંત્ર વૈજ્ઞાનિક ઢબે આસ્થાભેર તમામ પ્રતિમાઓનું વિસર્જન કરે તેવી માંગ ઉઠવા પામી હતી। ગામ પાસે બનાવેલ કૃત્રિમ કુંડમાં ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું છે, જે યોગ્ય રીતે નહીં કરવામાં આવતા જૂની દેવીના ગ્રામજનોની પણ લાગણી દુભાઈ છે। તેવામાં તમામ પ્રતિમાઓનું યોગ્ય રીતે નિકાલ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી હતી। 10 દિવસ જ્યારે વિઘ્નહર્તાની સેવાઓ કરી અને ત્યાર પછી કૃત્રિમ કુંડની અંદર તેનું વિસર્જન કરવામાં આવ્યું। આજે તમે જુઓ કે અહીંયા નવી દેવી સહિત જળકુંડ કે પછી ત્યાં આગળ સુરવાડી તળાવ તમામ સ્થળે જે વિસર્જન થયું એટલી વેઠ ઉતારી છે। આજે તમે પ્રતિમા દાદાની જુઓ તો એવું લાગે કે આ તો ખરેખર જે ભાવિકો છે એની આસ્થાને ઠેસ પહોંચાડી રહ્યું છે। આ તંત્ર જો આ કરી ન શકતી હોય તો આવા તાઇફાઓ કરવાનું એવા બંધ કરવું જોઈએ। ગણેશ ઉત્સવ સમિતિની રચના થઈ, ગણેશ ઉત્સવ સમિતિના સભ્યો ક્યાં છે? એ લોકોને બતાવો કે આ શું છે। આ જે ખાલી ફોટા પડાવવા માંગતા હતા કે શું? આ તમામ પ્રતિમાનું યોગ્ય નિકાલ કરવો જોઈએ। તમે જુઓ કે નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા જે કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યો એનું જે વિસર્જન કરવામાં આવ્યું એ વૈજ્ઞાનિક ઢબે કરવામાં આવ્યું, એ રીતે જ વૈજ્ઞાનિક ઢબે વિસર્જન કેમ ન થયું એ મારે તંત્રને ચોખ્ખો સવાલ છે। જો આ રીતે જ જો ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવે તો આવા બધા તાઇફાઓ તંત્રએ બી બંધ કરવા જોઈએ, ગણેશ ઉત્સવ સમિતિએ પણ બંધ કરવા જોઈએ। મારું નામ કિરીટ પ્રજાપતિ છે, જૂના દીવાથી આવું જ। હમણાં જે ગણપતિ દાદાની 10 દિવસ પૂજા કરી, સેવા કરી, જ્યારે વિસર્જનનો ટાઈમ આવ્યો ત્યારે ગણપતિ દાદાનું જે નર્મદામાં નદીમાં જે વિસર્જન કરવામાં આવ્યું, નદી નજીક છે પણ ત્યાં વિસર્જન કરવામાં આવતું નથી અને આ કુંડ બનાવ્યો છે એમાં પ્રતિમાનું વિસર્જન કર્યું, પણ ત્યાં જે પ્રતિમા છે તે ખંડિત બધી થઈ ગઈ છે અને જે જીઆઈડીસીમાં જે કુંડ બનાવ્યા છે તે બધી પ્રતિમા એમ વ્યવસ્થિત બધી પ્રતિમા નર્મદામાં પધરાવી, પણ આ પ્રતિમા હજુ ખંડિત પડેલી છે, તેનું સારી રીતે વિસર્જન કરવામાં આવે। મારું નામ કલ્પેશભાઈ રામસિંહભાઈ વસાવા છે, જૂની દેવી ગામમાં રહું છું। કલ્પેશભાઈ, આજે મૂર્તિ વિસર્જન કર્યું છે એને જોઈને આપણે શું લાગે? આ જોઈને તો મારી લાગણી બહુ દુભાઈ છે। આ જાતની પરમિશન કોઈ દિવસ આપવી ના જોઈએ। તંત્રને મારી એટલી સલાહ આપવા માંગુ છું કે આ રીતના તમે હાલત જોઈ શકો છો, આ જે મૂર્તિ છે એ કેટલી ખરાબ હાલતમાં પડી છે। આ રીતના તો ભક્તોની પણ લાગણી દુભાઈ છે ને સમગ્ર હિન્દુ સમાજને આ વિશે વિચાર કરવો જોઈએ કે આપણા તહેવારો જે આવે છે તેમાં જ કેમ આવી તંત્રની બેદરકારી સામે આવે છે। શું માંગ છે તમારી હવે કે આમ પ્રતિમાઓને કેવી રીતે નિકાલ કરવો જોઈએ? આના માટે સરકારે વિચાર કરવો જોઈએ કે આના માટે એક સારામાં સારી સુવિધા ઉપલબ્ધ કરાવવી જોઈએ અને એનો નિકાલ જે થવો જોઈએ એ યોગ્ય રીતે થવો જોઈએ। આ રીતના કરવામાં આવશે તો આવનાર દિવસોમાં આવા પરમિશન પણ આપવામાં નહીં આવે।
ગ્રામજનોની પણ માંગ છે કે ગ્રામજનો જ્યારે અહીંયા જોવા માટે આવતા હતા તો પોલીસ તંત્ર એમને સહકાર આપતા હતા પણ આ રીતના જોઈને એવું લાગે છે કે આવી પરમિશન હવે ગામવાળા પણ નહીં આપે. અંકલેશ્વર ગણેશ વિસર્જન બાબતે વહીવટી તંત્રએ જે 3 કુંડ બનાવ્યા હતા જૂની ડીવી રોડ, જરકુંડ અને સુરવાડી ખાતે એ માટેનું વિસર્જનનું આયોજન કર્યું હતું. તેમાં સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોની રજૂઆત આવી હતી કે મૂર્તિનું વ્યવસ્થિત વિસર્જન કરવામાં આવે. એ માટે આજે સવારે જ ગણેશ સમિતિએ વહીવટી તંત્રને સવારથી જ રજૂઆત કરવા માટે સવારથી જ ચાલુ હતી અને એ રજૂઆતને ધ્યાનમાં રાખી સાંજે વહીવટી તંત્રએ મંજૂરી આપી છે કે આ બધી ગણેશજીની પ્રતિમાની વિધિવત રીતે પૂજા કરી અને વહીવટી તંત્ર અને ગણેશ સમિતિ સાથે સંકલનમાં રહી ભરભૂટ ખાતે આ બધી પ્રતિમાને લઈ જઈ ત્યાં નદીમાં વિસર્જન કરવામાં આવશે. ભાજપાના નેતાઓ દ્વારા કોંગ્રેસના રાષ્ટ્રીય આગેવાન અને વિપક્ષના નેતા એવા રાહુલ ગાંધીને જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ અપશબ્દો સહિતના નિવેદનો લઈને આજે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભાજપના ધમકીબાજ નેતાઓ સામે એફઆઈઆર કરવા ભરૂચ શહેરી ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યા હતા. ભાજપ તેમજ તેના સહયોગી દળના નેતાઓ દ્વારા વિપક્ષના નેતા રાહુલ ગાંધી સામે અલગ અલગ વિવાદિત ટિપ્પણીઓ કરવામાં આવતા ભરૂચ સહિત રાજ્યભરમાં કોંગ્રેસમાં નારાજગી જોવા મળી રહી છે. ક્યારેક રાહુલ ગાંધીને સીધી અને આડકતરી રીતે જાનથી મારી નાખવાની ધમકી તો ક્યારેક તેમને આતંકવાદી કહીને તેમનું અપમાન કરવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ આજરોજ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે વિવાદિત ટિપ્પણી આપનાર નેતા સામે ફરિયાદ દર્જ કરાવવા માટે પહોંચી હતી. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વીયુ ગડરિયાને આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ભાજપના નેતા તરવિંદરસિંહ મારવાહે ભાજપના એક કાર્યક્રમમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને ખુલ્લેઆમ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધી બાજ આજા નહીં તો આને વાલે ટાઈમ में तेरा भी वही हाल होगा जो तेरी दादी का हुआ. અર્થાત તેઓ ઇન્દિરા ગાંધીની જેમ હત્યાની વાત કરી રહ્યા હોવાના આક્ષેપ કરાયા છે. જ્યારે મહારાષ્ટ્રના સંજય ગાયકવાડ ધારાસભ્ય શિંદે સેના મહારાષ્ટ્રમાં ભાજપની સહયોગી દળના નેતાએ પણ જે કોઈ વિપક્ષના નેતા રાહુલ ગાંધીની જીભ કાપશે તેને 11 લાખનું ઇનામ આપીશ તેવું વિવાદિત નિવેદન આપ્યું હતું. તો રેલવે રાજ્ય મંત્રી રવનીત બિટ્ટુએ મીડિયા સાથે જાહેરમાં વાત કરતી વખતે વિપક્ષના નેતા રાહુલ ગાંધીને દેશનો નંબર 1 આતંકવાદી કહીને સંબોધ્યા હતા. બિટ્ટુએ હિંસા ભડકાવવા અને શાંતિ ભંગ કરવાના ઉદ્દેશ સાથે ગાંધી વિરુદ્ધ જાહેરમાં નફરત અને આક્રોશને ભડકાવવા માટે જાણી જોઈને નિવેદન આપ્યું હોવાના આક્ષેપ કરાયા હતા. તદુપરાંત આ નિવેદનોને ટીવી ચેનલો અને સોશિયલ મીડિયા ઉપર વ્યાપક પ્રચાર કરવામાં આવ્યો હતો. આવા અનેક નિવેદનો રાહુલ ગાંધી માટે આપવામાં આવ્યા છે જેથી કોંગ્રેસ પાર્ટીમાં આક્રોશ ફેલાઈ ગયો છે. તદુપરાંત ગત 16 સપ્ટેમ્બરના રોજ ભાજપના નેતા અને યુપીના મંત્રી રઘુરાજસિંહે પણ જાહેરમાં કહ્યું કે વિપક્ષના નેતા રાહુલ ગાંધી ભારતના નંબર 1 આતંકવાદી છે. ત્યારે અનેક નેતાઓ કે જેમાં ભાજપ અને તેના સહયોગી દળના નેતાઓ દ્વારા ચૂંટણી પહેલા આ પ્રકારના નિવેદનો આપવામાં આવતા કોંગ્રેસમાં ભારે નારાજગી પ્રસરી ગઈ છે. આ મામલે આજરોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાની આગેવાનીમાં ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં મોટી સંખ્યામાં એકત્ર થઈને ભારે સૂત્રોચ્ચાર સાથે રાહુલ ગાંધી સામે વાણી વિલાસ કરનાર લોકો સામે ફરિયાદ નોંધવા માટે પીઆઈ વીયુ ગડરિયાને રજૂઆત કરી હતી. જેમાં તેમની સાથે શહેર પ્રમુખ હરીશ પરમાર, પાલિકાના વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા, જુબેર પટેલ સહિત કોંગી આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. પક્ષના નેતા આ દેશના યુવાનોની ધડકન એવા રાહુલ ગાંધીજી માટે એમને ઈજાગ્રસ્ત ઈજા પહોંચે એ પ્રમાણે એમને ખતમ કરવાની વાત અને ગમે એમ સત્તાધારી પાર્ટી દ્વારા આગેવાનો દ્વારા ગમે એમ બેફામ ઉચ્ચારણો કરી રહેલા છે એની વિરોધમાં અમે સોનેરીમેલ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એમની સામે એફઆઈઆર કરવા માટે, ગુનો નોંધવા માટે જિલ્લા શહેરના તમામ આગેવાનો ઉપસ્થિત રહી અને એમની સામે તાત્કાલિક ધોરણે એફઆઈઆર થઈને ગુનો નોંધે એટલા માટે આવેલા છે. આ દેશની એસેટ અને જે મોહબ્બતનો પેગામ લઈને હિન્દુસ્તાનમાં નીકળેલા છે. એક દલિતોનો અવાજ, એક આદિવાસી પિછલા વર્ગનો અવાજ લઈને સંસદમાં બોલે છે એ આપણા ગુજરાતના રંગાબીલાને ગમતું નથી. એમના ઈશારે આજે એમના આગેવાનો ગમે એમ બેફામ ઉચ્ચારણ કરી રહ્યા છે તો એમની સામે એફઆઈઆર થવી જોઈએ, એમની સામે ગુનો નોંધાવવો જોઈએ. જો સામાન્ય માણસ આજે આ બોલતો હોય
તો આ ગુંડાકીય ભાષા જો સામાન્ય માણસ બોલે તેને તરત જેલમાં અને એફઆરઆઈ કરવામાં આવે છે, તો આ કાયદો બધા માટે સરખો છે, તો આગેવાનો પાસે પણ એમની સામે એફઆરઆઈ થાય એવી માગણી અમે કરવા આવેલા છે. અંકલેશ્વરમાં ભારત ટ્રક અને ટ્રાન્સપોર્ટ વેલફેર એસોસિએશનની વાર્ષિક સાધારણ સભામાં ટ્રાફિકને લગતા પ્રશ્નો બાબતે પોલીસ વિભાગ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. અંકલેશ્વરમાં ભારત રેક એન્ડ ટ્રાન્સપોર્ટ વેલફેર એસોસિએશનની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી, જેમાં ટ્રાફિકને લાગતા પ્રશ્નો બાબતે પોલીસ વિભાગ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. અંકલેશ્વર જેઆઈડીસીના સ્વામિનારાયણ મંદિરના હોલ ખાતે ભારત ટ્રક એન્ડ ટ્રાન્સપોર્ટ વેલફેર એસોસિએશનની વાર્ષિક સાધારણ સભા મળી હતી. આ પ્રસંગે ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા, ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર ભાવના મહેરિયા, ટ્રાન્સપોર્ટ એસોસિએશનના ગુજરાત પ્રભારી સંદીપ શર્મા, નેશનલ વાઇસ પ્રેસિડેન્ટ જય ભગવાન બલહારા સહિતના હોદ્દેદારો તેમજ ટ્રાન્સપોર્ટરો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમના વડોદરા, સુરત અને અમદાવાદની બ્રાન્ચના પ્રમુખ અને તેમની ટીમનું ગઠન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને આ બેઠકમાં ભરૂચ જિલ્લામાં ટ્રાફિકની વકરતી સમસ્યા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, જેમાં પોલીસ વિભાગ દ્વારા ટ્રાન્સપોર્ટરોને વિવિધ સૂચનો કરવામાં આવ્યા હતા. સાધારણ સભા દરમિયાન ટ્રાન્સપોર્ટરોને કનડતા પ્રશ્નોના નિરાકરણ માટે પણ चर्चा विचारणा કરવામાં આવી હતી. आज हम भारत ट्रक ट्रांसपोर्ट वेलफेयर एसोसिएशन का हमारा अंकलेश्वर भरूच में चौथा एनुअल जनरल मीटिंग होने जा रहा है, जिसमें हमारे पूरे प्रदेश भर से जो भी ट्रांसपोर्ट एसोसिएशन के हमारे मेंबर हैं वो पधारे हैं. साथ ही पुलिस प्रशासन की टीम भी हमारे बीच है, जिसमें डीवाईएसपी साहब और ट्रैफिक इंस्पेक्टर भावना मैडम पधारी है. और इसमें हमारा मीटिंग का एजेंडा मेन यही है कि इसमें जो ट्रैफिक से रिलेटेड समस्या से हम पुलिस प्रशासन के साथ मिलकर काम करें और बाकी जो ट्रांसपोर्ट की कुछ समस्याएं हैं हमारी, साइबर क्राइम दिन पर दिन बढ़ता जा रहा है, उसको लेकर भी हमने हमारी समस्या पुलिस प्रशासन के सामने रखी और उसी की लिए चर्चा के लिए आज हम सब इकट्ठा हुए हैं. इसमें सभी ट्रांसपोर्टर पहुंचे हैं. ભરૂચ જિલ્લામાં ભારે વરસાદને લઈને તેમજ નદીઓમાં આવેલા પૂરથી કેટલી લોકોને નુકસાન થયું છે. ખેડૂતોને ઊભા પાકને પણ નુકસાન થતા આ નુકસાન મામલે વહેલી તકે સહાય ચૂકવવા માટે એઆઈસીસીના મેમ્બર મુમતાઝ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખીને સહાયની વહેલી ચૂકવણી કરવામાં આવે તેવી માંગ કરી છે. ભરૂચ જિલ્લામાં ચોમાસામાં વરસેલા ભારે વરસાદના કારણે અનેક ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ જવાથી ખેતીમાં ઘણું જ નુકસાન થયું છે, જેને લઈને કોંગ્રેસના મહિલા આગેવાન મુમતાઝ પટેલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ભરૂચ કલેક્ટર તુષાર સુમેરાને પત્ર લખી ખેડૂતોને સહાય ચૂકવવાની માંગ કરી હતી. ભરૂચ જિલ્લામાં થોડા દિવસો પહેલા અતિ ભારે વરસાદના પગલે વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા, જેમાં અનેક ગ્રામ્ય વિસ્તારોમાં લોકોના ઘર વખરીને નુકસાન પહોંચ્યું હતું, જ્યારે ખેતીના પાકને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું હતું. ત્યારે આ બાબતે ભરૂચના પનોતા પુત્ર મરહુમ અહેમદ પટેલની પુત્રી અને કોંગ્રેસના મહિલા આગેવાન મુમતાઝ પટેલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાને પત્ર લખ્યો છે, જેમાં તેઓએ અતિવૃષ્ટિના કારણે લોકોના ખેતરોમાં થયેલ પાકની નુકસાનીનો સર્વે કરાવી ખેડૂતોને તાત્કાલિક સહાય ચૂકવવાની માંગ કરી છે. તો સાથે જ વિવિધ વિસ્તારોમાં પાણી ભરાતા મકાનો તેમજ ઘર વખરીને જે નુકસાન પહોંચ્યું છે તેની પણ સહાય ચૂકવવાની તેઓ द्वारा मांग करवामा આવી છે. पिछले 2 महीनों से अत्याधिक बारिश के कारण गुजरात में भारी नुकसान हुआ है. मैं खास करके भरूच जिले की बात करूं तो जंबूसर, आमोद, वालिया, हासोट, नेत्रंग और अन्य तालुकाओं में हमारे किसान पीड़ित रहे, फसलों का नुकसान हुआ और जमीन आगे फसल उगाने लायक नहीं रही. हमारे डिस्ट्रिक्ट कांग्रेस कमेटी ने भी मांग करी है कि जो नुकसान हुआ है उसका सर्वेक्षण कराएं और बाढ़ के कारण डूब के मरने वाले लोगों को मुआवजा मिले. मैंने जो चिट्ठी मुख्यमंत्री जी और कलेक्टर को लिखी है उस पे मैं पूरे भरूच डिस्ट्रिक्ट की ओर से अपील करती हूँ कि बाढ़ के प्रभावित इलाकों में जो सर्वे जारी है उसे जल्द से जल्द पूरा करें और हमारे किसानों और प्रभावित परिवारों को तुरंत मुआवजा मिले. शुक्रिया, धन्यवाद. ભરૂચ શહેરના ચિંગસપુરા વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાને લઈને હેરાન થતા લોકોએ પાલિકાના વિપક્ષના નગરસેવકો સાથે મળી વોટરવર્ક્સ કમિટીના ચેરમેનને રજૂઆત કરી હતી.
ભરૂચ શહેરના વોર્ડ નંબર 7માં આવેલ ચિંગસપુરાના માળો ફળિયામાં છેલ્લા કેટલાય સમયથી પીવાના પાણીની સમસ્યાને લઈને સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. પીવાનું પાણી ન આવતો હોવાની રાવ ઉઠવા પામી છે. આ અંગે અનેક વખત રજૂઆત કરી હોવા છતાં કોઈ નિરાકરણ નહીં આવતા આજે સ્થાનિકોએ પાલિકા વિપક્ષના નેતા સાથે વોટર વર્ક્સ ચેરમેનમાં રજૂઆત કરી હતી. ભરૂચ શહેરના વોર્ડ નંબર 7માં આવેલ ચિંગસપુરાના માળુ ફળિયામાં ગરીબ વર્ગના પરિવારજનો વસવાટ કરે છે. ત્યાં છેલ્લા કેટલાય સમયથી પાલિકા દ્વારા પાણી આપવામાં આવતું ન હોવાની રાવ ઉઠવા પામી છે. સ્થાનિકોએ પાણી ન આવતા હાડમારી વેઠવી પડી રહી છે. આ અંગે રહીશોની રજૂઆત પાલિકા તંત્ર કાને ન ધરતા આજરોજ સ્થાનિક રહીશોએ પાલિકા કચેરી ખાતે પહોંચી વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદને રજૂઆત કરી હતી. જેથી વિપક્ષના નેતાએ તેમજ સભ્ય સલીમ અમદાવાદીએ આ મુદ્દે રજૂઆત કરતા તેઓ સ્થાનિકો સાથે વોટર વર્ક્સ સમિતિના ચેરમેન તેમજ એન્જિનિયરને આ અંગે ઉગ્ર રજૂઆત કરી વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવવા જણાવ્યું હતું. આ મુદ્દે રજૂઆત બાદ સમસ્યાના નિવારણ માટેની પાલિકાના અધિકારીઓએ ખાતરી આપી હતી. મારું નામ મનીષ છે. મેં ચિંગસપુરા હરિજન વાસમાંથી આવું છું. આપણે અમારો પાણીનો પ્રોબ્લેમ ઘણા ટાઈમથી છે, પણ આ લોકો નગરપાલિકામાં કોઈ સોલ્યુશન લાવતા નથી. વારંવાર રજૂઆત કરવા છતાં બી આ લોકો કોઈ પાણીનું સોલ્યુશન આવતા નથી. 2 દિવસ અમે રજૂઆત કરીએ છીએ તો 2 દિવસ પાણી આવે, 2 દિવસ પછી પાણી 1 દિવસ આવે, પાછું 2 દિવસ ના આવે. વારંવાર આ રીતના હેરાનગીરી ચાલે છે. અમે આજે નગરપાલિકા ઓફિસમાં આવ્યા છે. સંસદભાઈને મળીને અહીંયા બેનની હાથે રજૂઆત કરી છે. એ લોકોએ જોવા મોકલે. હમણાં 1 મહિના પહેલાં બી ગટરનું પાણી અમારે જોઈન્ટ થઈ ગયેલું. તે ગટરનું પાણીનું બી સોલ્યુશન અહીંયા આવીને બતાવ્યું હતું કે આ પાણી તમે જુઓ. પછી એ લોકો આવીને પાછું ચેક કરી જાય છે. વારંવાર રજૂઆત કરીએ છીએ તો એવું કહે છે કે પાઇપ ફાટી ગયા છે. આપણે અમારે કાયમ માટેનું સોલ્યુશન જોઈએ છે. એ પ્રકારની અમારી ન્યાય છે. ભરૂચના વોર્ડ નંબર 7માં આવેલ ચિંગસપુરા મારુ ફળિયામાં છેલ્લા કેટલાક સમયથી પાણીની સમસ્યા છે. વારંવાર ત્યાંના સ્થાનિક રહીશોએ અહીંયા નગરપાલિકા ખાતે રજૂઆત કરેલ છે. રજૂઆત જ્યારે કરેલ હતી એના પછી 1-2 દિવસ સુધી એમણે પાણી વ્યવસ્થિત આપેલું, પણ જ્યારે રજૂઆત થાય છે એ સમયે જ પાણી મળે છે. પછીના દિવસોના અંદર પાણીની સમસ્યા વકરતી રહે છે. થોડા દિવસ પહેલાં જ ત્યાંના સ્થાનિક રહીશોએ ગટરનું પાણી અને પીવાનું પાણી જે મિક્સ થતું હતું એ પાણીની બોટલ ભરીને લાવીને નગરપાલિકા ખાતે બતાવી હતી અને નગરપાલિકા ખાતે રજૂઆત કરી હતી. પણ નગરપાલિકાના કહી શકાય કે સત્તાધીશો અને જે વહીવટી તંત્ર છે તેમણે કોઈ પણ હજુ સુધી ત્યાં મુલાકાત લીધી નથી અને એનું નિરાકરણ લાવ્યા નથી. આજરોજ ફરીવાર ત્યાંના સ્થાનિક રહીશોએ વિપક્ષની ઓફિસમાં આવીને રજૂઆત કરી. અમે સભ્યોએ વોટર વિભાગના અંદર જઈને એમના વતી રજૂઆત કરેલી છે અને એમને નગરપાલિકાના વોટર વિભાગમાં અમે એમને કીધું છે કે વહેલામાં વહેલા એમનું પાણીની સમસ્યાનો નિકાલ લાવો.
અંકલેશ્વરના ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા યોજાનાર ગરબા મહોત્સવની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. અંકલેશ્વરમાં ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા યોજાનાર ગરબા મહોત્સવની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે, જેના ભાગરૂપે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. દુંદાળા દેવના આરાધનાના પર્વ ગણેશ મહોત્સવ જોતજોતામાં પૂર્ણ થઈ ગયો છે અને હવે નવરાત્રીની રમઝટ જામશે, જેમાં નવરાત્રીમાં 9 દિવસ સુધી ગરબા રમવા માટે અત્યારથી જ ગરબા રસિકો ગણગણાટ કરી રહ્યા છે. અંકલેશ્વરના ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા પણ ગત વર્ષે નર્મદા નદીમાં આવેલ ભયાવહ પૂરને લઈને ગરબા આયોજન રદ કરી તેના ફંડમાંથી પૂર પીડિતોને મદદ કરવામાં આવી હતી. ચાલુ વર્ષે પુનઃ એકવાર શહેરમાં જ હરિદર્શન સોસાયટી પાછળ ગુંજી ગરબા ગ્રાઉન્ડ ખાતે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા મંડપ, મુહૂર્ત અને ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ સુધીર ગુપ્તા, ગણેશ અગ્રવાલ, પ્રોજેક્ટ ચેરમેન તેમજ ધર્મેશ ચાવડા, સંદીપભાઈ પટેલ, નિલેશભાઈ પટેલ, જિગ્નેશભાઈ અંડાળિયા, ભાવેશ વામજા સહિત ગુંજ સોશિયલ ગ્રુપના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને શુભ મુહૂર્તમાં વિધિ વિધાન સાથે પૂજા સંપન્ન કરી હતી અને ગરબા મહોત્સવની તૈયારીઓનો પ્રારંભ કર્યો હતો. અંકલેશ્વર ગુંજ ગરબા તરફથી આજે જે ભૂમિપૂજન કર્યું છે, કારણ કે મંડપમાં બાંધવા માટે ભૂમિપૂજન કર્યું છે, તો અમે બહુ ભવ્ય ગુંજ ગરબા અને ગામની મા દીકરીઓ અહીં ગાડી ગરબા રમવા આવશે. અંકલેશ્વર તાલુકાના સામોર ગામના પ્રવેશદ્વાર અંગે ચાલતા વિવાદનો અંત આજે આવ્યો હતો. સમાધાનકારી નિમાડો આવતા ગ્રામજનોએ પણ ખુશી વ્યક્ત કરી હતી. અંકલેશ્વર તાલુકાના સામોર ગામમાં પ્રવેશ દ્વાર અંગે ચાલતા ભારે વિવાદનો અંતે સમાધાનકારી નિવેડો સામે આવ્યો હતો. અંકલેશ્વર મામલતદાર સહિત સરપંચ સહિતના પદાધિકારીઓએ મધ્યસ્થી બાદ માર્ગ ખુલ્લો થયો છે અને અંતે વિવાદનો અંત આવ્યો છે. અંકલેશ્વર તાલુકાના સામોર ગામમાં પ્રવેશવા માટે મુખ્ય 3 માર્ગ આવેલ છે, જેમાં મુખ્ય પ્રવેશ દ્વાર એવા રસ્તાને ગામના જ રહેવાસી જિગ્નેશ કુમાર પ્રાણશંકર ભટ્ટ દ્વારા રસ્તો કાંટાની વાડ કરીને બંધ કરી દેવામાં આવ્યો હતો, જેને લઈને મુખ્ય માર્ગ ચાલુ કરવા લાગતી વળગતી કચેરીઓને ગામના જ રહેવાસી એવા માજી સરપંચ રાજેશભાઈ નટવરભાઈ મોદી દ્વારા ચાલુ કરવા માટે અરજીઓ આપવામાં આવેલ હતી, જેને લઈને ગામના બંને પક્ષો એક સમયે સામસામે આવી ગયા હતા. અંકલેશ્વર મામલતદાર દ્વારા પણ આ અંગે સ્થળ તપાસ કરી હકીકત જાણવામાં આવી હતી. આ મુખ્ય માર્ગ બંધ કરનાર જિગ્નેશભાઈ ભટ્ટ અને રાજેશભાઈ મોદી વચ્ચે ગતરોજ પંચાયત કચેરી ખાતે જ મધ્યસ્થી કરી સર્વસંમતિથી જાહેર હિત માટે બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવતા ગતરોજ આ વિવાદનો અંત આવ્યો હતો અને જિગ્નેશ કુમાર ભટ્ટ દ્વારા કાંટાની વાડ હટાવી લઈ ગ્રામજનો માટે મુખ્ય માર્ગ ખુલ્લો કરી દેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે માર્ગ રોકનાર જિગ્નેશ કુમાર ભટ્ટ દ્વારા આ માર્ગ પોતાની માલિકીની જગ્યાનો હોવાનો દાવો કર્યો હતો. જોકે સમાધાનની બેઠક દરમિયાન જિગ્નેશ કુમાર ભટ્ટ જ્યારે પણ પોતાની માલિકીના દસ્તાવેજી પુરાવા રજૂ કરશે, ત્યારે પંચાયત તરફથી તેમને પોતાની માલિકીની જમીન મેળવવાની કાર્યવાહીમાં સંપૂર્ણ સહકાર આપવાની બાહેધરી આપવામાં આવી હતી. તારીખ 18/9/2024 રોજ જિગ્નેશભાઈ પ્રાણશંકર ભટ્ટે જે છેલ્લા 3-4 મહિનાથી રસ્તા પર જે કાંટાળી વાર કરેલ હતી, તે જિગ્નેશભાઈને પંચાયત દ્વારા સમજૂતી કરીને જાહેર હિતમાં રસ્તો ખુલ્લો કરવા માટે સહમત કરવામાં આવેલ છે. પાછળના સમયમાં જિગ્નેશભાઈ એમના લીગલ પ્રૂફ રજૂ કરે ત્યારે એમને એમની જગ્યા આપવા માટે પંચાયત એમને પૂરો સપોર્ટ કરશે. અંકલેશ્વર શહેરમાં 20 સપ્ટેમ્બરના રોજ એટલે કે શુક્રવારના રોજ 7 કલાક માટે વીજ પુરવઠો મળશે નહીં તેવું ડીજીવીસીએલની અખબારી યાદીમાં જણાવ્યું છે. અંકલેશ્વર શહેરમાં 20 સપ્ટેમ્બર શુક્રવારના રોજ 7.5 કલાક વીજ પુરવઠો મળશે નહીં, જેનો સર્વે ગ્રાહકોએ નોંધ લેવા વીજ નિગમ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આવતીકાલે એટલે કે તારીખ 20 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા અંકલેશ્વર શહેરમાં 22 kV બાપુનગર ફીડર નંબર 12 નું અગત્યનું સમારકામ કરવાનું હોવાથી કુબેર ફાર્મ, જુબી ગેસ્ટ હાઉસ, ટ્રેડ સેન્ટર, જલારામ પેટ્રોલ પંપ વિસ્તાર, બાપુનગર વિસ્તાર, રામનગર, રઘુવીર સોસાયટી, પુષ્પકુંજ સોસાયટી, અક્ષર બંગલોઝ, મુક્તિધામ સોસાયટી, શ્રીરામનગર, હરિનગર બંગલોઝ, વિરાટનગર, ભદ્રલોક સોસાયટી, મીરા ઓટો ગેરેજ વિસ્તાર અને નિરાંતનગર સહિતના વિસ્તારોમાં વીજ પુરવઠો સવારે 9:30 કલાકથી સાંજના 5 કલાક સુધી બંધ રહેશે. જોકે વીજ નિગમ દ્વારા સમારકામની કામગીરી પૂર્ણ થઈ કોઈ પણ જાતની જાણ વગર વીજ પુરવઠો રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવશે.
અંકલેશ્વરમાં જિલ્લા કક્ષાની કરાટે સ્પર્ધા યોજાઈ હતી. અંકલેશ્વરમાં નોર્થ ઝોન જિલ્લા કક્ષાની કરાટે સ્પર્ધા યોજાઈ હતી, જેમાં 300થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટમાં તામિલનાડુથી મુલાકાતે આવેલ ગ્રાન્ડ માસ્ટર સુંદરે રેફરી તરીકે ખાસ સેવા આપી હતી. અંકલેશ્વરમાં વર્ષ 3 થી 17 વર્ષની વયના કરાટેના તાલીમાર્થીઓ માટે કરાટે સ્પર્ધાનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. 2 વિભાગોમાં યોજાયેલી આ સ્પર્ધામાં જિલ્લાની વિવિધ શાળાના તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં નાલંદા સ્કૂલની શિવાંગી, KBKI કરાટે સ્કૂલની દાપાશુ અને હરિકૃષ્ણ સ્કૂલમાંથી દીપુ વિજેતા નીવડી હતી. આ ટુર્નામેન્ટમાં સનગુરુના ડિરેક્ટર થિરુમલ ઓસાક્ષી, IRHPCના TM ઓમકાર, ZCL લિમિટેડના જિગ્નેશ ચૌહાણ અને KBKI તામિલનાડુ તરફથી સેલ્વા રાનીએ હાજરી આપી હતી. ભરૂચ શહેરમાં જળકુંડોમાં શ્રીજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું, જેને લઈને મૂર્તિઓની દુર્દશા લઈને ભક્તો નારાજ થયા છે. તેઓ વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવા માટે માંગણી કરી રહ્યા છે. ભરૂચ નગર સેવા સદન દ્વારા બનાવાયેલા 3 કૃત્રિમ જળકુંડમાં વિસર્જિત શ્રીજીની પ્રતિમાઓને દહેજની વેલ કંપનીમાં વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવશે, તો સાથે જ પૂજાપામાંથી ખાતર બનાવી તેનો બાગ બગીચામાં ઉપયોગ કરવામાં આવશે. ભરૂચમાં લોકમાતા નર્મદા મૈયાને પ્રદૂષિત થતી અટકાવવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ કૃત્રિમ કુંડમાં શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ભરૂચમાં ગણેશ વિસર્જન માટે મક્તમપુર, JB મોદી અને ગાયત્રી કુંડ એમ 3 જેટલા કૃત્રિમ કુંડ ઉભા કરવામાં આવ્યા હતા, જેમાં શ્રીજીની 1844 જેટલી પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. માટીની પ્રતિમા તો કૃત્રિમ કુંડમાં પાણીમાં ઓગળી ગઈ હતી, પરંતુ પ્લાસ્ટર ઓફ પેરિસની પ્રતિમાઓનો પદ્ધતિસર વિસર્જન ન થતા અવદશાના દ્રશ્યો જોવા મળ્યા હતા. ત્યારે ભક્તોની લાગણીના દુભાઈ હેતુથી આવી તમામ પ્રતિમાઓને દહેજની બેલ કંપનીમાં લઈ જવામાં આવી રહી છે અને ત્યાં તમામ પ્રતિમાઓને વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવશે. આ ઉપરાંત કુંડ નજીક એકત્ર થયેલ પૂજામાંથી ખાતર બનાવી તેનો બાગ બગીચામાં ઉપયોગ કરવામાં આવશે. ભરૂચ શહેરમાં 10 દિવસ પહેલા ભગવાન ગણેશજીનું આગમન થયું હતું. ગણેશજીના તહેવારને દરેક ભાવિક ભક્તોએ હર્ષોલ્લાસ અને શાંતિપૂર્વક વાતાવરણમાં ઉજવ્યો. 10મા દિવસે એના વિસર્જન માટે ભરૂચ નગરપાલિકા દ્વારા 3 કુંડનું આયોજન થયું હતું. મક્તમપુર, ઝારેશ્વર અને JB મોદી પાર્ક. આ કુંડમાં ભરૂચ શહેર અને આજુબાજુના ગામોમાંથી આશરે 2000 મૂર્તિનું વિસર્જન કરવામાં આવેલું. એમાંથી માટીની મૂર્તિ એમાં પીગળી ગઈ છે અને POPની મૂર્તિને દહેજ ખાતે ગેલ કંપનીમાં લઈ જવામાં આવશે અને ત્યાં GPCBની નિગરાની હેઠળ વૈજ્ઞાનિક રીતે એનો કરવામાં આવશે. સાથોસાથ આ વિસર્જનના કાર્યમાં જે લોકો મદદરૂપ રહ્યા છે તેની સાથે ભાવિક ભક્તોએ પણ શાંતિપૂર્વક વાતાવરણમાં એનું વિસર્જન કર્યું છે, તેનો આભાર માનીએ છીએ. ભરૂચના SP શ્રી મયુરસિંહ ચાવડા, ભરૂચ નગરપાલિકાના પ્રમુખ, ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર અને સાથોસાથ ભરૂચ નગરપાલિકાની તમામ ટીમનો આભાર માનીને અભિનંદન પાઠવે છે કે સુંદર આયોજન કરી અને હર્ષોલ્લાસથી આ વિસર્જનનો કાર્યક્રમ પૂર્ણ કર્યો. અને સૌથી અગત્યની વાત એવી છે કે આ કાર્યમાં અમારા ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગના ચેરમેન રાકેશ કહાર જાતે મક્તમપુરના કુંડમાં એ લોકો એમની ટીમ સાથે રહ્યા હતા અને આખું વિસર્જનના કાર્યમાં એ લોકો જોડાયેલા હતા. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા યોગ શિબિર અંગેનો કાર્યક્રમ યોજાયો હતો. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત આજે યોગ નિદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પાલિકાના કર્મચારીઓ ઉપરાંત આમ નગરજનો ઉપસ્થિત રહી યોગ નિદર્શન કર્યું હતું. અંકલેશ્વરના જવાહર બાગ ખાતે આજે સવારે નગરપાલિકા દ્વારા યોગ નિદર્શન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં યોગ ગુરુ દ્વારા વિવિધ યોગાસનો કરાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં પાલિકાના કર્મચારીઓ, આર્ટ ઓફ લિવિંગ સંસ્થા તેમજ CISFના જવાનો ઉપરાંત સ્થાનિક નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. તારીખ 17 સપ્ટેમ્બરથી લઈને 2 ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતિના પર્વ સુધી સ્વચ્છતા હી સેવા 2024 અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેમાં 2 દિવસ પહેલા સ્વચ્છતા રેલી યોજાઈ હતી. ત્યારબાદ ગઈકાલના રોજ શહેરના મુખ્ય માર્ગો ઉપર સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે આજે વહેલી સવારે જવાહર બાગ ખાતે યોગ શિબિરનો કાર્યક્રમ યોજાયો હતો. આજ રોજ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન થકી હું નગરજનોને અપીલ કરું છું કે આપણા શહેરનો કચરો ડોર ટુ ડોરને આપે અને આપણા અંકલેશ્વરને સ્વસ્થ અને સુંદર બનાવવામાં મદદ કરે. જય હિન્દ. આજે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા 2024 અંતર્ગત જવાહર ગાર્ડન ખાતે
યોગાનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં નગરપાલિકાના પ્રમુખશ્રી તેમજ અન્ય પદાધિકારી, સંગઠનના પદાધિકારીઓ તેમજ નગરપાલિકાના સ્ટાફ તેમજ આર્ટ ઓફ લિવિંગમાંથી અને CISFના જવાનોએ ભાગ લીધેલો હતો. અને આપના માધ્યમથી હું નગરપાલિકાના નાગરિકોને સફાઈ અભિયાનમાં સાથ અને સહકાર આપવા નમ્ર અપીલ કરું છું. જય હિન્દ, જય ભારત. લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીને જાનથી મારી નાખવાની ધમકીઓ અને જાહેરમાં આપનાર ભાજપના અને એનડીએના સાથી પક્ષોના નેતાઓના નિવેદનને લઈને નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિએ ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીને ખતમ કરી નાખવા તેમજ અન્ય વિવાદિત ટિપ્પણી કરવા મુદ્દે ભાજપ તેમજ તેના સહયોગી દળના નેતાઓના નિવેદન સામે કોંગ્રેસ લાલધૂમ જોવા મળી રહી છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સહિત એનડીએ એટલે કે ભાજપના સાથી પક્ષના નેતાઓ દ્વારા જાહેરમાં તેમની દાદી ઇન્દિરા ગાંધીની જેમ હાલત કરવાની ધમકી તેમજ આતંકવાદી તરીકે વર્ણવવાની ભાજપ સહિત એનડીએ સાથી પક્ષોની પ્રવૃત્તિ સામે કોંગ્રેસે લાલ આંખ કરી છે અને સમગ્ર દેશમાં રાહુલ ગાંધી વિરુદ્ધ ટિપ્પણીઓ કરનાર ભાજપ સહિત એનડીએના નેતાઓ વિરુદ્ધ ફરિયાદો દાખલ કરાવવાનું અભિયાન ચલાવ્યું છે. જે અંતર્ગત આજરોજ નર્મદા જિલ્લાના રાજપીપળા પોલીસ મથકમાં કોંગ્રેસ આગેવાનો એકત્ર થઈ રાહુલ ગાંધી વિરુદ્ધ ટિપ્પણી કરનારાઓ સામે પોલીસ ફરિયાદ દર્જ કરવા માંગ કરી હતી. નર્મદા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રફુલ્લ પટેલ એ ફરિયાદી બની લેખિતમાં ફરિયાદ પોલીસ મથકમાં રજૂ કરી હતી. જે પ્રસંગે નાંદોડ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય પીડી વસાવા, કોંગ્રેસ આગેવાન ઠાકોર યાવર ખાદાઈમાં, માલવ બારોટ, પ્રકાશ વસાવા, રમણભાઈ તડવી, માજી કોર્પોરેટર સુમિત્રાબેન રાહુલજી, કમલ ચૌહાણ, રોહિત પટેલ સહિત નાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.